નમસ્કાર મિત્રો 2024માં આપણે ઘણી વખત એવું સાંભળેલું હશે કે ભાઈ 31 ડિસેમ્બર સુધીમાં તમે જો ઈ કેવાયસી નહીં કરો, રાશન કાર્ડની અંદર ઈ કેવાયસી નહીં કરો તો તમારું રાશન કાર્ડમાંથી નામ નીકળી જશે અથવા તો તમારું રાશન કાર્ડ બંધ થઈ જશે. તો હકીકતમાં તમારું રાશન કાર્ડ બંધ થઈ ગયું છે અથવા તો નામ તમારે કમી થઈ ગયું છે કે નહીં કમી થયું, તો એ ચેક કરવું હોય તો કેવી રીતે ચેક કરવું? તો એના માટે એક જ ક્લિકની અંદર જે ગુજરાતની સરકારી ઓફિશિયલી વેબસાઇટ છે એના માધ્યમથી તમે એક જ ક્લિકથી તમારું નામ છે કે નહીં, તમારું રાશન કાર્ડ એક્ટિવ છે કે ડીએક્ટિવ છે, એ ટુ ઝેડ માહિતી જાણી શકો છો. તો કેવી રીતે ચેક કરવું એના વિશે આપણે આજે વિગતવાર વાત કરીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો તમારા રેશન કાર્ડ વિશે માહિતી જાણવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો. બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે અહીં લખવાનું રહેશે રેશન કાર્ડ. રેશન કાર્ડ લખશો એટલે રેશન કાર્ડની અહીંયા ઓફિશિયલી વેબસાઇટ આવી જશે. અહીંયા એક અથવા તો બીજા નંબરની ઓફિશિયલી વેબસાઇટ આવશે. આ પ્રમાણે આવશે, ડાયરેક્ટર ઓફ ફૂડ એન્ડ સિવિલ સપ્લાય કરીને છે. તો આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા રેશન કાર્ડનું હોમ પેજ આવી જશે. તો આ પ્રમાણે તમને કંઈક પબ્લિશ થશે. ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા રેશન કાર્ડ આવી જશે અને રેશન કાર્ડમાં એક થર્ડ નંબરનું ઓપ્શન છે, ચેક વેરીફાઈ યોર રેશન કાર્ડ એન્ડ ડિટેલ ઓનલાઈન. તો એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે. એના ઉપર ક્લિક કરી લેશો એટલે ફરીથી તમારે એક વખત નીચે સ્ક્રોલ કરવાનું છે અને અહીં પેલું જ ઓપ્શન છે આ ઇન્ફોર્મેશન પીડીએસ સપ્લાય ચેન કરીને છે. તો એમાં આપણે પેલું જ ઓપ્શન છે ડિટેલ ઓફ યોર રેશન કાર્ડ. તો એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે નીચે તમારે રેશન કાર્ડ નાખવાનું ઓપ્શન આવી જશે અને કેપ્ચા કોડ ટાઈપ કરવાનો ઓપ્શન આવશે. તો અહીંયા રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાના રહેશે. અહીંયા જે નીચે કેપ્ચા કોડ છે 9Q કરીને છે, તો એ કેપ્ચા કોડ ઉપર ટાઈપ કરવાના છે અને ત્યાર પછી તમારે અહીંયા ચોર્સ ઉપર ક્લિક કરવાનું છે. તો મેં અહીંયા રેશન કાર્ડ નંબર ટાઈપ કરી લીધા છે. નીચે જે કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ ટાઈપ કરી લીધા છે અને અહીં ચોર્સ ઉપર ક્લિક કરીશું. આપણે ચોર્સ ઉપર ક્લિક કરશો એટલે અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે તમારું રેશન કાર્ડમાં જેટલા પણ નામો હશે એ આવી જશે. સૌપ્રથમ તો તમારે ડિટેલ આવશે, બરાબર, કે ભાઈ તમારું NFS માં માલ મળે છે કે નહીં, APL1 છે કે APL2 છે, કયું છે, કેરોસીન મળે છે કે નહીં, ત્યાર પછી ગેસ કનેક્શન છે કે નહીં, PNG ગેસ છે કે નહીં, ત્યાર પછી કેરોસીન તમને મળે છે કે નહીં. તો આ બધી વસ્તુ તમને ડિટેલમાં તમને જોવા મળશે. ત્યાર પછી અહીંયા તમે તમારું નામ છે કે નહીં ચેક કરવા માટે સૌપ્રથમ એક નામ આવશે. અહીંયા તમે જોઈ શકો છો. એના ઉપર ક્લિક કરશો એટલે રેશન કાર્ડની અંદર જેટલા પણ નામો હશે એ તમામ નામો અહીંયા આવી જશે. તો આપણે અહીં ક્લિક કરી લીધું છે. રેશન કાર્ડની અંદર અહીંયા બે નામો છે, તો અહીંયા બંને નામો આવી ગયા છે. હવે એની જન્મ તારીખ, કેટલી ઉંમર છે, તમામ વસ્તુ તમને અહીં જોવા મળી જશે. મેલ ફિમેલ તમામ વસ્તુ તમને જોવા મળી જશે. તો આનો મતલબ એવો છે કે મિત્રો કે તમારું રેશન કાર્ડ જે છે એક્ટિવ છે, ડીએક્ટિવ નથી, અથવા તો નામ તમારું જે પણ છે એમાં તમને બતાવે છે. પરંતુ એવું પણ બની શકે કે બહુ જૂનું રેશન કાર્ડ હોય અને એમાં ઓનલાઈન નામ ચડાવેલા નહીં હોય, તો પછી આમાં રેશન કાર્ડમાં નામ ઓનલાઈન તમને નહીં બતાવે. એનો મતલબ એવો નથી કે ભાઈ તમારો રેશન કાર્ડમાંથી નામ નીકળી ગયું હશે. જો જૂના રેકોર્ડમાં અમુક નામ ઘણા બધા એવા નામો હશે કે આમાં ઓનલાઈન નહીં ચડાવેલા હોય, તો પછી આમાં નહીં બતાવે, બરાબર. તો પછી તમારે એવી રીતના ચેક કરવું હોય તો મામલતદારે ચેક કરવું પડે તમારે. પરંતુ ઓનલાઈન જો નામ ચડાવેલા હોય અને પછી તમારું નામ આમાં ન આવે તો બની શકે કે તમારું નામ જે છે કમી થઈ જાય. પરંતુ 2025માં કોઈના પણ નામ કમી કરવાના નથી, એવી એક સરકારે થોડા સમય પહેલા ગાઈડલાઇન્સ જે જાહેર કરી છે. એટલા માટે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. તમારે તમારી વિગત જાણવી હોય તો આ પ્રમાણે તમે ચોક્કસથી જાણી શકો છો 2-5 મિનિટની અંદર. આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો અને ચેનલ ઉપર તો નવા જ હશે એટલા માટે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.